ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 2 યુનિટ 1 માં આપણે 3 સ્ટોરી જોઈ 3 ગામની અગેન્સ્ટ ઓડ્સ. હવે આપણે યુનિટ 2 માં ધ હ્યુમન રોબોટ એક માનવીય રોબોટ સ્ટોરી ચાલુ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? સર હું તમને કાંઈ મદદ કરી શકું? ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. આવું કોણે કહ્યું? તો કે સુપર રોબોટ પ્લાઝા. પ્લાઝા એટલે કોમ્પ્લેક્સ. સુપર રોબોટ પ્લાઝા નામનો એક કોમ્પ્લેક્સ છે. ત્યાં આગળ અંદર જઈને એક માણસે એમ કહ્યું, સર હું તમને હેલ્પ કરી શકું? એ માણસ કેવો હતો? ગ્રીન્ડ ધ શોર્ટ. ગ્રીન્ડ એટલે સ્માઇલથી પૂછ્યું એણે. શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઠીંગણો અને ઝીણી આંખોવાળો સેલ્સમેન હતો. વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપરા નામનો માણસ છે એ ત્યાં ગયો હતો જેને સેલ્સમેને આ પૂછ્યું ઉપરનું વાક્ય. તો ત્યારે પ્રેમ ચોપરાએ એને શું જવાબ આપ્યો? હા, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે જવાબ આપવો. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મને ઈચ્છા છે. વિશ એટલે ઈચ્છા, પરચેઝ એટલે ખરીદવું. એને શું ઈચ્છા છે? તો કે ભાઈ એને રોબોટ ખરીદવાની એક ઈચ્છા છે. ફોર હેલ્પ સર, તમારી મદદ માટે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને એ વાક્ય પૂર્ણ કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આમાં અમારી પ્રખ્યાતિ છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. ઈ રોબોટમાં શેની વિશિષ્ટ ઉત્પાદન શેનું છે? તો કે ભાઈ ઈ રોબોટ એવા સ્પેશિયલ છે કે જે શું કામ કરી શકે? ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે કામકાજમાં આવે એવા છે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામની કંપનીમાં પણ કામ લાગે એવા છે. પ્લમ્બિંગમાં પણ કામ લાગે એવા છે. અને ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ, સફાઈ અને સંભાળ રાખનારાઓ માટે પણ કામ લાગે એવા છે. ધે આર ડિઝાઇન્ડ, એની જે રચના કરી છે એ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, માત્ર ને માત્ર સ્પેશિયલ વર્ક, વિશિષ્ટ કાર્ય કરવા માટે જ એની આ રચના કરવામાં આવી છે. એવી રીતના સેલ્સમેને એને કીધું. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. ફોર ધ હોમ હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, ઘર માટે. તેણે કહ્યું. કેવી રીતના કીધું? તો કે રેકોર્ડેડ, લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે કેમ કોઈ ઓલો કહેવાય ને કે મશીન બોલ્યું હોય, મશીનમાં રેકોર્ડ કર્યું હોય એવી રીતના એ બોલ્યો. વ્યાપારિક રીતે, વ્યાપારિક ઢબે બોલ્યો. અહીંયા નો મિનિંગ આપણે એવો લઈશું. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, તે જ મારે જોઈએ છે એવું પ્રેમ ચોપરાએ કીધું. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. ઓલાએ વ્યાપારિક ઢબે કીધું એટલે પ્રેમ ચોપરાએ પણ વ્યાપારિક ઢબે જ કીધું એને. પ્લીઝ કમ ધીસ વે. વે એટલે રસ્તો. અહીંયા આપણે એમ કહેશું કે આ તરફ. પ્લીઝ મારી સાથે આ તરફ આગળ વધો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Fluorescent એટલે આમ તો સુગંધીદાર થાય. પછી જ્યારે સેલ્સમેને એને કીધું કે તમે આ તરફ આગળ વધો, એ ક્યાં લઈ ગયો? તો કે લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, પ્રકાશિત, એકદમ તેજસ્વી, પ્રકાશમય જગ્યાએ થઈને એને લઈ ગયો. richly carpeted, બહુ સુંદર એવી મજાની, હાઈ ક્વોલિટી વાળી, કાર્પેટ વાળી. એટલે કે કાર્પેટ એટલે કે ગાલીચો, મોંઘો ગાલીચો. રીચલી કાર્પેટેડ, મોંઘી ગાલીચો પાથરેલી ગેલેરીમાંથી એને એક હ્યુજ એટલે મોટા, ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરસેન્ટ લાઇટ. એ હોલમાં લઈ ગયો. કેવા આકારના? ગુંબજ આકારના. અને ત્યાં શું હતું? ફ્લોરસેન્ટ લાઇટ કે સુગંધીદાર લાઇટો. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિકલ બ્લુ એન્ડ ગ્રીન. હવે ત્યાં અંદર ગયા તો ત્યાં શું હતું? એમાં કહે છે કે ધ રાઇટ કોર્નર એટલે રાઇટ એટલે જમણું, કોર્નર એટલે ખૂણો, અપિયર્ડ એટલે દેખાવું. ત્યાં જમણા ખૂણામાં ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ
ઇન મેટાલિક સિલ્વર. ત્યાં આગળ ઘણા બધા રોબોટ્સ હતા, જેમાં સિલ્વર કલરના એટલે ચાંદીની ધાતુ જેવા સફેદ, ઇલેક્ટ્રિકલ બ્લુ ભૂરા કલરના અને ગ્રીન લીલા કલરના, આવા 3 કલરના ત્યાં રોબોટ હતા. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of ઓપરેશન. એ બધા રોબોટ ત્યાં શું કરતા હતા? તો કે સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુક રોબોટ એમાંના એવા હતા કે જે પ્રેક્ટિસ કરતા હતા. શેની પ્રેક્ટિસ કરતા હતા? ટુ વોક, ચાલવા માટેની પ્રેક્ટિસ કરતા હતા. વાઇલ, જ્યારે સમ સ્ટૂડ, સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થાય સ્ટૂડ, જ્યારે અમુક સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. અમુક રોબોટ જે છે એ એમના એમ સ્થિર જ ઊભા હતા. એ શું કામ સ્થિર ઊભા હતા? તો કે એની સ્વિચેડ આઉટ એટલે કે એ હજી ઉપયોગમાં લેવામાં નહોતા આવ્યા, એનું કામ ચાલુ નહોતું થયું. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રીશોલ્ડ ઓફ ધ હોલ. થ્રીશોલ્ડ એટલે ઉંબરો, ઘરનું આંગણું કે ઓફિસનું આંગણું, પ્રવેશ દ્વાર. પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રીશોલ્ડ. પ્રેમ ચોપરાએ જ્યાં ત્યાં પગ, સ્ટેપ્ડ એટલે પગ મૂકવો, જ્યાં એના જે પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ હોલમાં એણે પગ મૂક્યો. ત્યાં શું થયું? વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડેડ. એ જે બધા એ રોબોટ્સ હતા, ઝાઝા બધા ગ્રીન ને બ્લુ ને ચાંદી જેવા સફેદ ને એવા જે રોબોટ ત્યાં ઊભા હતા બધા હતા, એમાંથી એક રોબોટ એની બાજુ ઝડપથી આવ્યો. સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, આગળની તરફ આવ્યો. પછી એણે શું કીધું? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ઈ રોબોટ એવું બોલ્યો, સુપ્રભાત સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે આમ તો સાર્થક એવું થાય. એણે એવું કીધું કે અમને હોપ એટલે કે આશા છે, અમને આશા છે તમારી આ વિઝિટ એટલે કે મુલાકાત, તમારી આ મુલાકાત અહીંની પ્રૂવ્સ વર્થવાઇલ. તમે જે પૈસા આપશો કે તમે જે અપેક્ષા રાખો છો એમાં સાર્થક થાય એવી અમે આશા રાખીએ છીએ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. આવું કોણે કીધું? તો કે એક ચાંદીની ધાતુવાળો જે રોબોટ હતો એણે કીધું. કેવા અવાજમાં? મેટાલિક વોઇસ. ચાંદીની ચાંદીના ધાતુના કલરવાળા રોબોટે મેટાલિક વોઇસમાં એટલે કે ધાતુના અવાજમાં કીધું. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ વાઇલ્ડર્ડ. બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ. મમ્બલ્ડ એટલે શું? આમ તો મૂંઝાવું એવું આપણે કહી શકીએ કે આશ્ચર્ય પામી ગયો. એટલે પ્રેમ ચોપરાએ આશ્ચર્યચકિત થઈને સમવોટ બીવાઇલ્ડર્ડ એટલે ગણગણવું. આપણે મનમાં વાત કરતા હોય ને પછી બીને કે ઉત્તમ, એમાં તો બહુ અદ્ભુત કહેવાય, એમ એણે ગણગણ્યો. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી headed towards an isolated robot in a metallic blue. The salesman gave a proud smile. ત્યાંનો જે સેલ્સમેન હતો એણે એક બહુ પ્રાઉડ ભર્યું એટલે કે આમ ઉષ્મા ભર્યું, ગૌરવભર્યા સ્મિત સાથે એણે એક જુદા મૂકેલા રોબોટ પાસે એ તેને ત્યાં લઈ ગયો. કેવો હતો એ રોબોટ? તો કે મેટાલિક બ્લુ, ભૂરા રંગના રોબોટ પાસે. આટલા બધા રોબોટ હતા, એમાંથી એક ભૂરા રંગની મેટલવાળો રોબોટ હતો, એની પાસે એ સેલ્સમેન સ્માઇલ આપતા ત્યાં એને લઈ ગયો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. હવે એ રોબોટ શું કરતો હતો? તો કે ભાઈ ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ. આ પરફેક્ટલી એટલે સંપૂર્ણ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. કયા કયા કામોમાં? ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ઘરના કામકાજમાં, ક્લીનિંગ, સફાઈના કામકાજમાં, એરેન્જિંગ એટલે બધું વ્યવસ્થિત, બધું એરેન્જ કરવામાં, મૂકવામાં વ્યવસ્થિત રીતે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે આપણે જે કરિયાણું લાવતા હોઈએ એ સુપરમાર્કેટમાં જઈને ત્યાંથી કરિયાણું લાવવાનું, એ કામ પણ તે રોબોટ કરતો. ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગ એટલે કાપવું, ધ લોન એટલે કે ઘાસ, ટેન્ડિંગ ધ લોન એ ઘાસ કાપી શકે. મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી
and selecting news of your interest from the paper. એ સિવાય બીજું શું કરતો? રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ. હવે સ્વાભાવિક છે, આપણે ઘરે હોઈએ તો ઘણા બધા ટીવીમાં આપણે પ્રોગ્રામ જોતા હોઈએ છીએ. આ રોબોટ એવું કામ કરે કે એ તમારા જે પ્રોગ્રામની છે, જે આપણે કાર્યક્રમ બધા જોતા હોઈએ, ધારો કે કોઈ સિરિયલ જોતા હોય, કોઈ એવોર્ડ જોતા હોય કે કોઈ લાઈવ પ્રોગ્રામ જોતા હોય, એનું બધાની યાદી બનાવી નાખે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. પછી શું કરે તો કે ન્યૂઝપેપરમાંથી તમારી તમને જે ઈચ્છા હોય કે તમને જે છાપામાંથી વાંચવામાં રસ પડતો હોય એવા ન્યૂઝની પસંદગી કરી રાખે છે કે ભાઈ તમારે આ છાપામાંથી વાંચવા જેવું છે, એ એમાંથી સિલેક્ટ કરી લે છે. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. બ્રીથ એટલે શ્વાસ લેવું. સેલ્સમેને રોકાયો, પોઝડ એટલે રોકાણો. એ બોલતો હતો એટલી વાર સુધી, તો પછી એ રોકાણો. શું કામ? તો કે શ્વાસ લેવા માટે રોકાણો. પછી એ કન્ટિન્યુ એટલે પછી પાછું એણે કીધું, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, તમારે જે કંઈ પણ જરૂર છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે માત્ર ને માત્ર રિમોટ કંટ્રોલની જરૂર છે. શું કામ રિમોટ કંટ્રોલની જરૂર છે? તો કે આ રોબોટને ગાઈડ કરવા માટે, એને કમાન્ડ દેવા માટે, એને તમારે કામ ચીંધવા માટે ખાલી એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા જે નવાઈ પામી ગયો હતો, એને જે સોદાથી જે રિમોટ કંટ્રોલથી મેનેજ કરવાનું હતું, શું તમે એમ કહેવા માંગો છો કે તમે ઘરે બેઠા, સિટિંગ એટ હોમ એટલે કે ઘરે બેઠા, આઈ કેન કમાન્ડ, હું રોબોટને ઓર્ડર આપી શકું છું. શેના? તો કે સિટી માર્કેટમાં. અહીંયા હું ઘરે બેઠા એ સિટી માર્કેટમાં હોય, એ છતાં પણ હું એને કમાન્ડ આપી શકું છું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ, એ કામ કરશે વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ કામ કરશે એવું એણે જણાવ્યું સેલ્સમેને. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. વધુમાં એણે એક્સપ્લેન કર્યું, સમજાવ્યું. શું સમજાવ્યું? કે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટનું નામ છે રામસિંગ 070. ઈ રોબોટનું નામ છે. અમે ઈ નામથી એને બોલાવીએ છીએ. પ્રેમ ચોપરા નોબ્ડ. પ્રેમ ચોપરા એણે માથું ધૂણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. પછી આગળ સેલ્સમેને શું કર્યું? તો કે એણે ડેમોન્સ્ટ્રેશન એટલે કે ડેમો દીધો. શેને લગતો? તો કે ગેટ એટલે કે એની હાલચાલ હોય ઈ. ગ્રીપ તો કે ઝડપ. મૂવમેન્ટ તો કે હલનચલન, ચળવળ. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, બીજા પ્રોગ્રામ કરેલા અમુક ફંક્શન એને બતાવ્યા, પ્રોગ્રામ કરેલા એને કાર્યો બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. ટ્યુન્ડ એટલે સારી રીતે કાર્યરત થયેલું, ફિક્સ્ડ એટલે સારી રીતે. બધું જ, એવરીથિંગ એટલે બધું જ સારી રીતના, વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે ફિક્સ હતું, કાર્યરત હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે કે એવું લાગતું હતું, એના હાવભાવ ઉપરથી અમને એવું લાગતું હતું કે સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, આ સોદાથી સંતુષ્ટ હોય, સેટિસ્ફાઈ હોય કે હા ઓકે મારે આ જ જોતું હતું. એ જે સંતોષ હોય એને સેટિસ્ફાઈડ કહેવાય. વિથ ધ ડીલ, આ સોદાથી એ સેટિસ્ફાઈડ હોય એવું લાગતું હતું. આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. એણે વધારે એમ કીધું, સેલ્સમેન આગળ બોલ્યો, મારે તમને જણાવવું જોઈએ. શું જણાવવું જોઈએ? લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ. અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ એટલે કે જે આ યંત્ર માનવ, રોબોટને ગુજરાતીમાં યંત્ર માનવ કહેવાય. એનું જે આખું જ્ઞાનનું હોય, એનું જે વિજ્ઞાન હોય, એના જે કાયદા કાનૂન હોય એને બધાને ફોલો કરશે. પછી એમાંથી રામસિંગમાં શું એના કાયદા કાનૂન છે, શું એના સિદ્ધાંતો છે એ આગળ જોઈએ. રામસિંગ has an inbuilt system of 3 principles એટલે નિયમો. રામસિંગની રચનામાં 3 નિયમો ગોઠવવામાં આવ્યા છે, 3 સિદ્ધાંતો. પ્રિન્સિપલ એટલે આમ તો સિદ્ધાંતો થાય, 3 સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા છે.
કયા કયા 3 સિદ્ધાંતો? ધ રોબોટ will obey his master. Obey. The robot will obey his master. જે આ યંત્ર માનવ છે કે ભાઈ જે આ રામસિંહ 070 છે, obey his master. એની માસ્ટર કે જે એનો માલિક છે એની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. The robot will not harm humans. Humans એટલે માનવ. આપણે બધા જે છીએ એ માનવીઓ. એને એ હાર્મ એટલે કે એને નુકસાન નહીં કરે. And the robot will not take harm to self. અને એ રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. એવા એ 3 એના સિદ્ધાંતો એણે કહી દીધા. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. એણે જ્યારે પેલો નિયમ વાંચ્યો કે એ એના માલિકની બધી આજ્ઞાનું પાલન કરશે, એ નિયમ વાંચીને સાંભળીને જ તે ઈ ખુશ થઈ ગયો, ઇમ્પ્રેસ થઈ ગયો. he did not take notice of other two. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. એણે બીજા 2 જે વાતો હતી કે એ યંત્ર માનવ છે એ કોઈ પણ માણસને નુકસાન નહીં કરે કે નહીં તો પોતાની જાતને નુકસાન કરે, એ 2 નિયમ એણે ધ્યાનમાં જ ન લીધા. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. એણે માથું ધોણાવ્યું. કઈ રીતના? ડિલાઇટેડલી એટલે આનંદમાં, આનંદપૂર્વક માથું ધોણાવ્યું. અસાઇન્ડ ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે કાર્યખત, દસ્તાવેજ હોય ને કામ કરવા માટેના, ને સેલ ડીડ કહેવાય. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. ઈ કોન્ટ્રાક્ટ શેનો હતો? ઈ કાયદાના ઈ કાર્યખત શેના હતા? કોન્ટ્રાક્ટ શેનો હતો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટનો કોઈ મિસયુઝ નહીં કરી શકે, એનો કોઈ ગેરફાયદો નહીં ઉઠાવી શકે, એનું કોઈ વણજોતું કામ નહીં લઈ શકે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ. ઈ તો ખુશ થઈ ગયો. એણે મનમાં એવું આમ વિચારી લીધું. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. હવે એની પાસે પણ એક નોકર છે. એન્ડ એન એકમ્પ્લિસ. એકમ્પ્લિસ એટલે સાથીદાર, કે એની પાસે એક નોકર પણ છે અને સાથી પણ છે. ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપરા. થોટ એટલે વિચારવું. પ્રેમ ચોપરાએ વિચાર્યું. શું વિચાર્યું? તો કે જો માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો એ કરિયાણું લઈ શકતો હોય, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો એ ઘરેણાં કેમ ન લઈ શકે? જો એ કોઈ કિંમતી સામાન કેમ ન લઈ શકે, જેમ કે દાગીના છે કે એવું કાંઈ એમ. એણે એવું વિચાર્યું પ્રેમ ચોપરાએ કે કરિયાણું ખરીદવું અને દાગીનોય ખરીદવું એ રોબોટ માટે તો બધું સરખું જ કહેવાય. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ were common sight but still strange and amusing. In the market, robots carrying heavy packets. જો એ ભારે પેકેટ ઉપાડી શકતો હોય. બાઇંગ થિયેટર ટિકિટ, આપણે મૂવી જોવા હોય તો એની માટેની ટિકિટ પરચેસ કરી શકતો હોય, ટિકિટ લઈ શકતો હોય. કેરિંગ ગ્રોસરીઝ, કરિયાણું પણ લઈ શકતો હોય. ક્યાં સુધી? તો કે ટુ ધ કાર્સ, ગાડી સુધી સામાન લાવવાનું, કરિયાણું લાવવાનું કામ કરી શકતો હોય. વેર અ કોમન સાઇટ, એ બધું આપણા માનવીય લક્ષણો માટે ઠીક છે, માનવો માટે એ કોમન વાત છે, પણ એ સ્ટ્રેન્જ છે. કોના માટે? અને આપણે માનવીઓ બધા જે છીએ કે આપણે મૂવી ટિકિટ ખરીદવી, ગ્રોસરી ખરીદવી એટલે કે કરિયાણું ખરીદવું, એને કારમાં મૂકવું, એ બધું આપણી માટે ખૂબ નોર્મલ એવું કામ છે. પણ જ્યારે રોબોટ એ કામ કરે ત્યારે કેવું અદ્રશ્ય આમ એકદમ મસ્ત આમ રમૂજ પમાડે એવું વિચિત્ર લાગતું હોય કે એવો અમ્યુઝિંગ સર્વન્ટ છે. અમ્યુઝિંગ એટલે વિચિત્ર, રમૂજ પમાડે એવો સર્વન્ટ છે, નોકર છે, કે એ બધાને જોવા માટે આમ તમને આમ આશ્ચર્યચકિત કરી દે કે ભાઈ આ જો રોબોટ કામ કરે છે એમ, એવી રીતના. રામસિંહ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. રામસિંહ 070 એ જે છે એ અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન. રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ છે, એકદમ સંપૂર્ણ રીતે. થોરોલી એફિશિયન્ટ, સંપૂર્ણ રીતે એ કાર્યક્ષમ છે. વિથ ટ્રીમેન્ડસ speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન હાથગાડી એટલે કે શોપિંગ કાર્ટ, શોપિંગ ટ્રોલી લખ્યું છે, અહીંયા આપણે શોપિંગ કાર્ટ પણ લઈ શકીએ.
શોપિંગ ટ્રોલીમાં નાખીને એ પછી પોઝડ એટલે કે ઊભો રહે. આમ તો પોઝડ એટલે ઊભું રહી થોભી જવું એવું થાય, પણ અહીંયા આપણે એમ કહી શકીએ કે એ ઊભો રહી જાય. ફોર ધ શેની માટે? નેક્સ્ટ કમાન્ડ, એના બીજા એના ઓર્ડર માટે એ ઊભો રહી જાય છે. 2 kilograms ઓફ મેંગોઝ રીપ એન્ડ જ્યુસી. 2 કિલોગ્રામ કેરીઓ, રીપ એટલે કે પાકેલી, જ્યુસી એટલે કે રસદાર અને પાકેલી 2 કિલોગ્રામ કેરીઓ. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ સિંગ અ હ્યુજ પીલ ઓફ મેંગોઝ. પ્રેમ ચોપરાએ આવું એને આદેશ આપ્યો. ક્યાંથી? ફ્રોમ અ ડિસ્ટન્સ સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. ત્યાંથી થોડેક આગે, થોડુંક દૂરી ઉપર એણે એક કેરીનો ઢગલો જોયો મોટો. એમાંથી એણે રામસિંગ 070ને કીધું કે તું આમાંથી પાકેલા અને રસદાર 2 કિલો કેરી લઈ આવ. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. કોઈ પણ જાતનો ટાઈમ ગુમાવ્યા વગર, ઇન નો ટાઈમ એટલે કે જલ્દીથી, રામસિંગ 070 જે રોબોટ હતો તેણે સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. એ બધી જે કેરીનો ઢગલો હતો એમાંથી બેસ્ટ વન એટલે કે બહુ મસ્ત મસ્ત એકદમ પાકી, રસદાર, જોવામાં પણ સરસ એવી એણે કેરીઓ સિલેક્ટ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. જ્યાં કેશ કાઉન્ટર હોય ત્યાં એણે બિલ ચૂકવી દીધું. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે જ્યાં કેશ કાઉન્ટર છે ત્યાં આગળ તું બિલ ચૂકવી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. રામસિંગ 070 એને ખરીદી લીધો, પછી આગળ ચાલ્યો. રામસિંગ જે છે એ પ્રેમ ચોપરાને એક વિશ્વાસપાત્ર કૂતરાની માફક, વફાદાર કૂતરાની માફક એને ફોલો કરતો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ એટલે કે સોનાના દાગીનાની જે દુકાન હોય એને જ્વેલર્સ કહેવાય. ગોપાલ દાગીનાવાળાની દુકાનની પાસે એ ઊભો રહી ગયો. થ્રો ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ. થ્રુ ધ ગ્લાસ, ગ્લાસની અંદર, થ્રુ ધ ગ્લાસ વિન્ડો જે કાચની બારી હતી એની અંદરથી એણે જોયું. શું જોયું? તો કે જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કિંમતી ઘરેણાનું જે ડિસ્પ્લે હોય એ ત્યાં ગોઠવેલી હતી એ તેણે ત્યાં જોઈ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટ એન્ડ ક્લિયરલી. ક્વિકલી એટલે જલ્દીથી, ઓલું કે ને બી ક્વિક, બી ફાસ્ટ, એવી રીતના જલ્દીથી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ એટલે આમ તો અદ્રશ્ય થવું, પણ અહીંયા આપણે સંતાઈ જવું એવું લઈ શકીએ. અરાઉન્ડ ધ કોર્નર, ત્યાં નજીકના આટલામાં કોઈ ખૂણો હોય એ ત્યાં સંતાઈ ગયો અને એણે રિમોટ કંટ્રોલમાં કીધું. સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. જે રામસિંગ 070નું જે રિમોટ કંટ્રોલ હતું એ રિમોટ કંટ્રોલમાં એ બોલ્યો. શું બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી પણ સ્પષ્ટ અવાજમાં બોલ્યો. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઉઠાવવું. તું ત્યાંથી એક નેકલેસ એટલે કે ગળામાં પહેરવાનો હાર હોય એને નેકલેસ કહેવાય, એ તું લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, બિલકુલ પણ અવાજ વગર. ઇન્ફોર્મેશન વોઝ નોટ ટુ બી રિવીલ્ડ. આની માહિતી ક્યાંય રિવીલ્ડ એટલે કે ક્યાંય જાહેર ન થવી જોઈએ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. આની માહિતી ક્યાંય જાહેર ન થવી જોઈએ. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી બાબત, ખાનગી વાત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટન્ડ. તેણે એને ધમકાવ્યો. થ્રેટન્ડ એટલે ધમકાવવું. અધરવાઇઝ જો તું આમ નહીં કરે તો એ શું કરશે? જે પ્રેમ ચોપડા છે, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, એને ચેતવણી આપી કે હું તારી સિસ્ટમ જે છે એને બંધ કરી નાખીશ, ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંગ 070 છે એ અંદર ગયો. મૂવ્ડ ઇનસાઇડ એટલે અંદરની સાઈડ એ ગયો, દુકાનની અંદર જઈને. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એણે ત્યાંથી અંદરથી નેકલેસ ઉઠાવી લીધો. કઈ રીતના? તો કે મેટાલિક પામ, એને તો હથેળી મેટલની જોઈ, પણ એ છતાંય તે એણે કોઈ પણ જાતના અવાજ વગર બિલકુલ શાંતિથી એણે એ સ્ટોરેજ યુનિટમાંથી કોઈ પણ જાતનો અવાજ કે રણકાર વગર, કોઈને ખબર ન પડે એવી રીતના એણે એ નેકલેસ ઉઠાવી લીધો. નોબડી ટુક નોટિસ, કોઈને પણ એણે
જાણમાં ન આવ્યું, નોટિસ ન થયું. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન for some days without any track of anxiety and recognition in the beginning. શરૂમાં તો કોઈને ખબર ન પડી, પણ ધીમે ધીમે કરતા બધા વેપારીઓનું બધા ત્યાંથી ચોરી કરવા માંડ્યો. શેની ચોરી? ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓ જે છે એની, પછી ઘરેણાની, એન્ડ પ્રિશિયસ સ્ટોન કિંમતી રત્નો, આ બધું એ ચોરવા મળ્યો. The shoplifting went on for some days without any track of anxiety. કોઈ પણને ખબર ન પડે, ગૂંચવણ ન થાય કે પકડાઈ જવાની બીક વગર એણે આ બધું શરૂમાં તો કરી નાખ્યું. ઇન ધ બિગનિંગ એટલે શરૂમાં તો કોઈ પણ જાતની બીક કે ગૂંચવણ વગર બહુ સહેલાઈથી અને ચપળતાપૂર્વક એણે આ બધું કામ પાર પાડ્યું. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. હવે આ બધું હતું, પણ એમાં જે દુકાનદારો હોય એને એના માલ જતો હોય તો એની થોડી ઘણી ખબર તો પડતી જ હોય. તો એ બધાની વચ્ચે દુકાનદારોની જે પ્રતિક્રિયા હતી, શોપ ઓનર્સ એટલે દુકાનદારો, ગ્રેડ્યુઅલી એટલે વારંવાર, ધીમે વધવા લાગી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the મેટાલિક બ્લુ રોબોટ. હવે આવું બધું તો એ થોડાક દિવસ ચાલ્યું શરૂમાં, કે એણે બહુ સરસ મજાનું બધું ખરીદી લીધું, ચોરી લીધું, કોઈને પણ ખબર ન પડે. પણ ધીમે દુકાનદારોની વચ્ચે બધી વાતો વધવા લાગી, પ્રતિક્રિયાઓ વધવા લાગી. પણ આ બધાથી અજાણ, અનઅવેર એટલે અજાણ, એનાથી જાણતો, એ બધી વાતોથી આ જે પ્રેમ ચોપડા છે એ પરિચિત નહોતો. એણે એક દિવસ જે એક ફ્રૂટનું દુકાન હતી, દુકાનદાર, ત્યાં આગળ એણે એક એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક્સપેન્સિવ એટલે કે બહુ મોંઘું, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, જે અફઘાની દ્રાક્ષનું જે ઝુમખું હતું એ ડિસઅપિયર થવું એટલે કે અદ્રશ્ય થતા જોયું. કઈ રીતના જોયું? તો કે ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એક બ્લુ રોબોટની અંદર એણે અદ્રશ્ય થતા જોયું. જે ફ્રૂટના જે દુકાનદાર હતા એણે આ બધું નોટિસ કરી લીધું કે મારું આ કિંમતી આખો જે ઝુમખો છે અફઘાની દ્રાક્ષનો એ અહીંયા અદ્રશ્ય થઈ ગયો છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recalled the presence of metallic blue robots in their shops before their valuables were missing. હવે આ જે વાત છે એકદમ ફેલાઈ ગઈ, બધા લોકોને એકબીજાને વાત કરી, સાંભળતા તો આ વાત એક ન્યૂઝ બનીને બધી જગ્યાએ પ્રસરી ગઈ, આ ઘટના બધી જગ્યાએ ફેલાઈ ગઈ. બધાય માણસોને એવી વાત પછી બધાય ફેલાઈ ગઈ. પછી બધાય માણસોએ વિચાર કર્યો કે જ્યારે પણ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, જ્યારે પણ આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી ત્યારે જ એના કિંમતી સામાન, વેલ્યુએબલ્સ વેર મિસિંગ, એટલે એના કિંમતી સામાન જે મિસ થયો છે ત્યારે આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી જ તે. ધીઝ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વગર એકદમ ઝડપથી આ માહિતી, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પહોંચી ગઈ. રીચ એટલે પહોંચવું. પોલીસ હેડક્વાર્ટર સુધી આ માહિતી પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ એટલે પ્રિશિયસ જેમ્સ એટલે કિંમતી રત્નો. એક દિવસ પ્રેમ ચોપરાએ ગાઈડેડ એટલે કે એને રામસિંગને કીધું કે તું ઝવેરી બ્રધર્સ કે જે ઓર્નામેન્ટની દુકાન હોય, સોનીની દુકાન હોય, તું ત્યાં જા અને લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ, તું કોઈને પણ ખબર ન પડે એ રીતે કિંમતી રત્નો તું લઈ આવ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. પોલીસે પણ પહેલેથી જાણ હતી જ તે, પોલીસ સુધી આ વાત પહોંચી જ ગઈ હતી કે ભાઈ એક બ્લુ મેટાલિક રોબોટ આવે છે, એ આવે છે ત્યારે જ વસ્તુઓ, જે કિંમતી વસ્તુઓ હોય એ ગાયબ થઈ જાય છે. તો હવે આણે તો ઝવેરી બ્રધર્સમાં એને મોકલ્યો હતો કિંમતી રત્નોની ચોરી કરવા માટે, અને પોલીસ એની રાહ જ જોતી હતી. પોલીસ વોઝ વેઇટિંગ. રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરા, એ બધી એનું એકદમ બધી આમ તૈયારી સાથે ઊભા હતા, તત્કાળ તૈયારી કે એ જો પકડાય ને તો
તરત આપણે એનું રેકોર્ડિંગ કરી લેશું, એને કેમેરામાં કેપ્ચર કરી લેશું. સ્પ્લિટ સેકન્ડ એટલે પળે પળની સેકન્ડે સેકન્ડની માહિતી સાથે એનું રેકોર્ડિંગ સાથે એને પકડી લઈશું એમ. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ છે એ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. રામસિંગ રોબોટ છે એ ચોરી કરતા પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાને આ વાતની જાણ થઈ. કઈ રીતે જાણ થઈ? બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ દૂરબીન. એ દૂરબીનથી રોબોટ ઉપર બધી નજર રાખતો હશે અને એણે જેવું જોયું કે આ રોબોટ તો પકડાઈ ગયો છે, ત્યારે રામસિંગે શું વિચાર કર્યું? 2 persons નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એણે દૂરબીનમાંથી જોયું. શું જોયું? તો કે 2 માણસ, જે પોલીસના જે માણસો હોય એમાંના કોઈક 2 માણસ નોટિંગ ડાઉન, એ નોટિસ કરતા હતા. શું નોટિસ કરતા હતા? તો કે રામસિંગ્સ લાયસન્સ નંબર, એના જે ગરદન હોય, ડોક હોય, એની પાછળ જે લાયસન્સ નંબર લખ્યો હોય રોબોટનો, એમાં એ નોટિસ કરતા હતા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. થીફ એટલે ચોર. પ્રેમ ચોપડા પકડાઈ ગયો. અરેસ્ટેડ એટલે અરેસ્ટ કરી લીધો, એને પકડી લીધો. ક્યાંથી? તો કે એના ઘરેથી. શું કામ? તો કે એઝ ધ ઓનર ઓફ રામસિંગ. ઓનર એટલે માલિક. રામસિંગના માલિક તરીકે એને પકડવામાં આવ્યો. આ સ્ટોરીમાં અત્યારે આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. આગળની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરશું.